ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ગણતરીમાં તલ્લીન થઈ ગયા છે. જો સંખ્યા જ્ઞાનનું અનોખું મૂલ્યાંકન. જો જે દીકરીઓ છે એ દીકરીઓને એક એક સંખ્યા આપી દીધી છે, બધાને અલગ અલગ એમ. અને અહીંયા જો કપચીનો ઢગલો છે તો બધાએ સંખ્યા પ્રમાણે કપચી લાવવાની છે ગણતરી કરીને. જો તો ગણતરીમાં તલ્લીન થઈ ગયા છે, બધાને સંખ્યા આપી દીધી છે અલગ અલગ. જો હવે કમ્પ્લીટ જે સંખ્યા તમને આપી છે એ મેં લખેલી છે કે કોને કઈ સંખ્યા આપેલી છે એ સંખ્યા પ્રમાણે તમારે કણજી લાવવાની છે, એક પણ વધારે નહીં, એક પણ ઓછી નહીં. અને એમાંથી આપણે 10 10ની ઢગલી, એકમ દશક, જે તમને સંખ્યા આપી છે એટલી લાવવાની, એમાંથી પાછી 10 10ની ઢગલી કરવાની છે. કેટલા કીધા હતા તમને? 81. 81. તો જો જેન્સી બેનના નામની સામે 81. વેરી ગુડ. 10 10ની ઢગલી કેટલી થઈ? 8. છૂટા કેટલા? 1. તો એકમ કોને કહેવાય? એકમ કોને કહેવાય? છૂટા હોય એને એકમ. તો એકમ કેટલા આવ્યા? 1 જ. વેરી ગુડ. અને દશકમાં કેટલા? 8. તો દશક એટલે 80. તો 10 10ની ઢગલી કેટલી થઈ? વેરી ગુડ. ચલો એ રીતે બધાએ કરવાનું છે, બધાને પૂછીશ. ચલો 81ની પહેલાં શું આવશે? અને 81ની પછી 82. વેરી ગુડ. તમને કઈ સંખ્યા કીધી હતી? 52. વેરી ગુડ. જો જેન્સી બેનમાં જોઈ લઈએ 52. વેરી ગુડ. 10 10ની કેટલી ઢગલી થઈ? 10 10ની કેટલી ઢગલી કરી અહીંયા જુઓ? 5. વેરી ગુડ. અને છૂટા કેટલા? 2. તો 2 ને શું કહેવાય? એકમ કહેવાય કે દશક કહેવાય? છૂટા હોય એને શું કહેવાય? એકમ. હા, તો 2 ને શું કહેવાય? એકમ. છૂટા. અને દશકમાં કેટલા? 2. એમની દશકમાં કેટલા? એકમમાં 2. તો દશકમાં કેટલા? પાંચડો. પાંચડો દશકમાં કહેવાય. તો દશક એટલે કેટલા? 10 10. દશક એટલે કેટલા? 10 10. ગભરાવાનું નહીં. હવે તે 52 લીધા ને, હવે 64 લેતી આવ, એટલે તારે પુનરાવર્તન થઈ જાય. 80 છે. 80 કઈ સંખ્યા તમને આપી છે? 64 છે. જુઓ તો આ કઈ સંખ્યા બનાવી તમે? કઈ સંખ્યા બનાવી? 45. જો 80/45ની સંખ્યા બનાવી. છૂટા કેટલા છે? આ છૂટા કેટલા છે વચ્ચે મૂકે? 5. અને 10 10ની ઢગલી કેટલી? 4. તો દશક કોને કહેવાય? દશક કોને કહેવાય? 4 ને કહેવાય કે 5 ને કહેવાય? જુઓ ધ્યાનથી. દશક કોને કહેવાય? દશક એટલે 10 10. તો દશક કોને કહેવાય? જે 10 10ની ઢગલી હોય ને એને. વેરી ગુડ બેટા. અને એકમ? એકમ કેટલા? 5. વેરી ગુડ બેટા. સરસ. ચલો તમારી બની ગઈ. ચલો કઈ સંખ્યા આપીશ તમને? 82. નાઝમીન બેન. નાઝમીન. વેરી ગુડ. 82. ચલો 10 10ની ઢગલી કેટલી? 10 10ની ઢગલી કેટલી કરી? 8. અને છૂટા કેટલા? 2. વેરી ગુડ બેટા. ચલો હીરવા કઈ સંખ્યા બનાવવા આપી હતી બેટા? 62. 10 10ની ઢગલી કેટલી કરી? 6. અને છૂટા કેટલા? 2. તેમાં એકમ કોને કહેવાય? હા, છૂટા. તો છૂટા કેટલા છે? 2. તો બગડાને શું કહેવાય? એકમ.
છગડા ને દશક. ચલો 62ની પહેલાં શું આવે? 61 અને 62ની પછી? 63 વેરી ગુડ. હવે જો આ બનાવ્યા પછી એ સંખ્યાનું વૃક્ષ બનાવવાનું છે અને એમાં સંખ્યા લખી અને 10-10ના નાઝમીન બતાવ દો. જો નાઝમીન બેન બતાવે, સીધું કરો, બુક સીધી કરો, ઊંચી કરીને બતાવો. જો આ રીતે સંખ્યા બનાવવા પછી એ જ સંખ્યાનું વૃક્ષ બનાવવાનું છે. ચલો નેન્સી બેટા, હવે બીજી સંખ્યા કઈ આપી તને? 64 64. તો 10-10ની કેટલી ઢગલી કરી? 10-10ની ઢગલી કેટલી કરી? આ 6. અને છૂટા કેટલા? 4. તો 4ને શું કહેવાય? એકમ કહેવાય કે દશક કહેવાય? એકમ વેરી ગુડ. અને આને શું કહેવાય? દશક. દશક એટલે 10-10. ક્લિયર થઈ ગયું ને? અલ્વીરા, કઈ સંખ્યા છે? 60. ચલો અલ્વીરાનું ચેક કરીએ. અલ્વીરાની 60 સંખ્યા. ચલો 10-10ની કેટલી ઢગલી બનાવી? 6. તો જો 1 2 3 4 5 ને 6. એકમમાં કેટલા? 0. અને દશકમાં કેટલા? 10-10. એટલે 10-10ની કેટલી ઢગલી કરી? 6. એટલે દશકમાં કેટલા? 6. ચલો હવે ક્રિશાબાને. ચલો કઈ સંખ્યા ક્રિશાબા? બોલો બોલો જલ્દી. નથી યાદ? જો 63 છે તમારી. કઈ? 63. ચલો 10-10ની કેટલી ઢગલી કરી? સંખ્યા બનાવી છે ને સંખ્યા યાદ નથી. લો 6. અને છૂટા કેટલા? 3 વેરી ગુડ. તો કઈ સંખ્યા બની છે? બોલો. 63. એકમમાં શું છે? છૂટા છે એ એકમ કહેવાય. છૂટા છે એકમ હા, તો કેટલા છે છૂટા? 3 હા. અને દશકમાં કેટલા? 6. 10-10ની 6 ઢગલી. જો આ રીતે ભણવાની મજા આવી? હે? જો બધાએ 2-2 ને 3-3 સંખ્યા લખી. કેટલી સંખ્યા લખી? 3-3. અને જુઓ વૃક્ષ બનાવ્યા સંખ્યાના. વેરી ગુડ. ચલો જેને દોર્યા ને બતાવો મને. જો આમને જુઓ કેવા સરસ મજાની કઈ સંખ્યા બનાવીએ? 81. વેરી ગુડ. 62. કઈ સંખ્યા બનાવી? 48. વેરી ગુડ. જો ક્રિશાબા બતાવો બતાવો. જો ખુલ્લા મેદાનમાં અને સંખ્યા બનાવવાની કેવી મજા આવી. વેરી ગુડ. સરસ. આ બાજુ સ્નેહાબેન બતાવો તો શું કર્યું? હે? ચલો લખીને બતાવો. સામે જો આ મંડળી બેઠી છે. ચલો આ રીતે 10-10ના કપચીના જૂથ બનાવ્યા તો કેવી મજા આવી? હે? આ રીતે ભણવાની. હે?